કોચીવેલી રેલવે સ્ટેશન. આમ તો જો મિત્રો કેટલી બધી ગાડી છે. એક ગાડી નીકળી છે અમને પહેલાં પ્લેટફોર્મમાંથી, પછી આ 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર ને 6 નંબર. આપણી ગાડી છે 6 નંબરમાં. જો 1, 2, 3, 4, 5 ને 6 નંબરમાં. મિત્રો અહીંયા એટલી બધી ગાડી. આ છેલ્લું સ્ટેશન છે દરિયા કિનારે, ટૂંકમાં ઇન્ડિયામાં છેલ્લામાં છેલ્લું સ્ટેશન. આ તિરુવનંતપુરમ ઉત્તર પોરબંદર છે આ છેલ્લું સ્ટેશન. મિત્રો આ રેલવે સ્ટેશન છે. જો મિત્રો અત્યારે આ યાર્ડ આવી ગયું. આ યાર્ડમાં હમણાં મારી ગાડી સફાઈ કરવા લગાડી હતી અને હવે અત્યારે સ્ટેશનમાં લગાડી દીધી 6 નંબરમાં. તો કેટલી બધી ગાડી. જો મિત્રો અહીંયા બધાને કપાળ ઉપર ચાંદલો જોવા મળે છે એમના. તો હવે આ 4 નંબર, 5 નંબર, આપણા આગલા 6 નંબરમાં છે ને ગાડી. તો 6 નંબરમાં લાગી ગઈ છે પોરબંદર ને તિરુપતિ. તે શું તિરુપતિ નહીં, કેવું તિરુવનંતપુરમ ઉત્તર. 5માં નહીં હોય યાર. એ રે આપણી ગાડી આગળ છે. મિત્રો આ લિફ્ટ રાખી છે ઉપર નીચે જવા માટે. તો કેટલું બધું મોટું સ્ટેશન છે. અહીં તમે ગુજરાતી, એમ તો ગુજરાતી માણસો ઘણા જોવા મળે અને હિન્દી તો ઓછા જ મળે. અને મિત્રો અહીં આ કઈ ભાષા બોલે ને એ કાંઈ ખબર જ નથી પડતી. અને રાઈટ લેફ્ટ ઓંડા ખાડા ખુડું હા ઢેડું એવી જ ભાષા કરે. આમાં કાંઈ ખબર ના પડે મિત્રો. આ આપણો માટી છે ગુજરાતનો, ભાવનગરથી આવ્યો. એ એટેન્ડરમાં કામ કરે. અને રામભાઈ સફાઈમાં છે. હા, મારું તો નામ ના લટું યાર. યા આપણી ગાડી પડી પોરબંદર તિરુવનંતપુરમ ઉત્તર. અત્યારે મિત્રો ઉપર છે એટલે કરીબન 1 રાત. અને મંગળવારે સવારના લગભગ 7 થી 8 વાગ્યાના ટાઈમમાં પહોંચાડશે. હવે રસ્તામાં કેટલી લેટ થાય એ ચાહશે બધું જોઈશું. આજુ ભરે પણ સ્લીપર A1 હવા ઘરે ચડી. ગોવિંદ કાકાનું નામ નહીં લેવાનું. આને જરાક આમ જો આવી દુકાનો હોય અને ચાર્જિંગ કેબલ પણ હોય. તમે મોબાઈલ ચાર્જ પણ કરી શકો. અને સ્ટેશનમાં મિત્રો આમ તો બહુ સારું સ્ટેશન છે, બહુ મોટું સ્ટેશન છે. લાસ્ટ સ્ટેશન છે, બહુ મોટું સ્ટેશન છે અને સારું સ્ટેશન મિત્રો. અહીંથી મિત્રો બજાર થોડીક આગળ થાય, 3 થી 4 કિલોમીટર આગળ થાય. અમે ગયા હતા ફરવા. રાતના એક વિડીયો બનાવ્યો હતો, તમે યુટ્યુબમાં મારું ચેનલ ખોલી જોઈ લેજો. એટલી બધી ભીડ તો નથી. આગળ ભીડ ગોવા ગાડી પહોંચે ને તે પછી આ ભીડ થાય. મિત્રો આ અમારે 4 નંબરનો કોચ છે. હમણાં આવે પછી બતાવું તમને ક્યાં સુવાનું શું છે આ તે બધું. હા, આવી ગયો 4 નંબર B4. મિત્રો મારા વિડીયા આજ તો લાંબા બહુ મોટા બનાવે છે, 4 મિનિટ 5 મિનિટ. પણ વિડીયા તમે છેલ્લા સુધી જોજો તો મજા આવશે. આ અમારો કોચ છે. આ એ સીટ છે. આવી રીતના આમ ઊંચી કરીને સૂઈ જવાનું રાતના. અને મિત્રો કામમાં કાંઈ છે નહીં. અંદાજે આખા દિવસમાં તમે અડધો કલાક કામ કરી લ્યો તો કામ ખતમ થઈ જાય. અને મિત્રો આમ જો ખાલી આવી રાતના તમને ગમે ત્યાં ખાલી સીટ મળે તો તમારે આરામથી સૂઈ જવાનું. ઓહ, બસ મિત્રો આટલા આ વિડીયોમાં બસ આટલે જ સુધી. અને આમ બહારનો નજારો થોડોક તમને બતાવી દઉં. અને મિત્રો વિડીયોમાં નવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશનનું બટન દબાવી દેજો.
એટલે જેથી કરીને હું વિડીયો મૂકું અપલોડ કરું તો તમારે એની નોટિફિકેશન મળી શકે, એટલે કે પરબારું તમને ખબર પડી શકે કે આ રામભાઈએ વિડીયો એક મૂક્યો એમ. અને આ મારા માંડાભાઈ છે, જો અત્યારે સાફ સફાઈ તો અહીંયા બહુ ક્લિયર થઈ ગઈ છે. હવે અત્યારે કાંઈ કામ છે નહીં, આરામ જ કરવાનું છે. જો મિત્રો આવી રીતના હોય. જો કોઈ નવા ભાઈને કામમાં જોડાવવું હોય કે ભાઈ મારે ટ્રેનમાં ફરવા જવું છે, તો એક દિવસનું 500 રૂપિયા તમને રોજ આપશે અને 500 રૂપિયા જેટલું ભથ્થું આપે કે તમે રસ્તામાં ખર્ચો કરી શકો, અને મહિને દિવસથી પગાર થાય છે. અને કામમાં તો કાંઈ હોતું નથી, સફાઈ કામમાં રહ્યો, પછી એટેન્ડરમાં રહ્યો, એટેન્ડરનું કામ હોય આ ધૂંસા ધડકા ગોદડા હાથે દેવાનું. અને કદાચ તમે આમાં ધૂંસા ધડકામાં રહ્યો કે જે સફાઈમાં રહ્યો, તો સફાઈમાં કાંઈ એવું કાંઈ કામ છે નહીં લાંબુ. તો મિત્રો બસ હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તમે 6 મિનિટનો વિડીયો થઈ ગયો, સ્કીપ કરી જોશો એટલે હું કટ કરું છું વિડીયો.